વલસાડના ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરના પુત્રનું અવસાન થયું છે। વિલાસ પાટકરનું અવસાન થતાં સીએમએ મુલાકાત લીધી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રમણ પાટકરને સાંત્વના આપી ધોડીપાડામાં નિવાસસ્થાને પહોંચીને શ્રદ્ધાંજલિ આપી। લાંબી બીમારી બાદ વિલાસ પાટકરનું અવસાન થયું હોવાની માહિતી મળી રહી છે। વલસાડમાં વિલાસ પાટકર કે જેમનું લાંબી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું। ધોડીપાડામાં નિવાસ સ્થાને પહોંચીને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી। मैं एक परिवारમાંથી અમારો સભ્ય પુત્ર અમે ગુમાવી ચૂક્યા છે। ખૂબ દુઃખની ઘડીમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ અને એવા સંજોગે મને ગર્વ પણ એ વાતની થાય છે કે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી એક આદિવાસી ધારાસભ્ય અને વિધાનસભાની અંદર પણ ઘણા વર્ષોથી વિધાનસભા ધારાસભ્ય તરીકે કામ કરતો એક માણસ એની કદર કરીને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી આજે અમારા આંગણે આવ્યા હોય, દરવાજે આવ્યા હોય, અમને સુખની ઘડી દુઃખની ઘડીની અંદર અમને આશ્વાસન આપ્યું છે। એ અમારા માટે આદિવાસી ક્ષેત્ર માટે ખૂબ ગર્વની બાબત છે।